એક મસ્ત વાર્તા લઈને તમારી પાસે આવ્યો છું. એક હતા ડોશીમા. ડોશીમાને ચીબડા બહુ ભાવે અને દૂર એક ખેતરમાં ચીબડા પણ ખૂબ થાય. પણ એક વખત ડોશીમા બજારમાં ગયા. બજારમાં જઈ અને એક લારીવાળાને કહે છે કે ભાઈ મને ચીબડા આપો ને. તો કે કેટલા જોઈએ? તો મને કે એક મોટું ચીબડું આપો, મને ચીબડા ખૂબ ભાવે છે. કે સારું, તમને મોટું ચીબડું આપો. ડોશીમાએ તો ચીબડું લીધું અને માજી તો ઉચકાય નહીં, આમ નમી પડે તોય ચીબડું ઉચકીને ઘેર આવ્યા. ઘેર આવ્યા અને ચીબડું ધીમેથી છરી લઈને કાપ્યું. અરે આ શું? ચીબડામાંથી તો બે નાના નાના બાળકો નીકળી પડ્યા. માજી કે આ શું થયું? ઓહો, માજી તો બહુ રાજી રાજી થઈ ગયા. આમ પણ એકલા હતા એટલે માજી એકનું નામ પાડ્યું સાંગો અને બીજાનું નામ પાડ્યું સરવણ. સાંગો ને સરવણ નાના નાના પછી ધીમે ધીમે મોટા થયા, શાળામાં ભણવા મૂક્યા. હવે તો ઘરમાં 3 જણા. માજીને પાછી ઈચ્છા થઈ કે મારે ચીબડું ખાવું છે, પણ હવે તમે ઘરમાં 3 જણ છે તો નાના ચીબડામાં તો અમને કઈ ના ભાગે આવે. મોટું ચીબડું લાયા અને આટલું મોટું ચીબડું લઈને તો ઘેર આવ્યા. ચીબડું ધીમેથી કાપ્યું. અરે ફરીથી પાછા 2 નાના બાળકો નીકળ્યા અંદરથી. ઓહો, આ શું? માજી તો થોડા ચિંતામાં, થોડા ગભરાયા, પણ પછી આનંદમાં કે બાળકો કોને ન ગમે. એટલે બંને બાળકોનું નામ પાડ્યું. એકનું નામ પાડ્યું લાખો અને એકનું નામ પાડ્યું લખમણ. સાંગો ને સરવણ, લાખો ને લખમણ. માજીના ઘરમાં તો વસ્તી વસ્તી, મજા મજા, રમત ગમત, ગીતો વાર્તાઓ. આ પણ માજીને હવે એમ થયું કે હવે હું કોઈ દિવસ મોટું ચીબડું બજારમાંથી નહીં લાવું. એક દિવસ બજારમાં ગયા અને પેલા લારીવાળાને પૂછ્યું, એક ચીબડું આપો ને. તો કે લો માજી, કે આટલું મોટું? અરે ના 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 ના, કે આટલું મોટું નહીં, મને આટલું નાનું જ ચીબડું આપો. માજીએ તો નાનકડું ચીબડું લીધું અને ભલે કે અમે 4-5 જણા છીએ, થોડું થોડું ખાશું, પણ નાનું જ ચીબડું હવે લાવીશ. નાનું ચીબડું લાવીને મૂક્યું, કાપ્યું ધીમેથી. અંદરથી તો એક નાનકડો બાળક નીકળ્યું. ઓહો, આ શું? માજી કે તો આ તો સાંગો, સરવણ, લાખો, લખમણ. આનું નામ શું પાડશું? એટલે બધાએ મળીને એમનું નામ ટશુકભાઈ પાડ્યું. સાંગો, સરવણ, લાખો, લખમણ, ટશુકભાઈ, માજી. આખું ઘર તો ભરાઈ ગયું. એક દિવસ ગામના અંદર વાઘ આવ્યો. બધા લોકો ઘરમાં ભરાઈ ગયા, ઘરમાં બેસી ગયા, ઘરના બારણા અંદરથી બંધ કરી દીધા. વાઘ તો આખા ગામમાં દોડા દોડ, બધું ગામ સન્નાટો થઈ ગયો, શાંત. બહાર કોણ બેઠેલું તમને ખબર છે? સાંગો, સરવણ, લાખો, લખમણ અને ટશુકભાઈ. માજી અંદરથી પેલી નાનકડી બારીમાંથી કે બેટા અંદર આવી જાઓ, અંદર તો ખાશે. અરે કે નહીં ખાય. અને વાઘ તો દોડતો દોડતા 5 જણને જોઈને સીધો ત્યાં આવ્યો. ઓહો, વાઘ મામા આયા, વાઘ મામા આયા. સાંગો, સરવણ, લાખો, લખમણ બધા તો ટશુકભાઈ રાજી રાજી થઈ ગયા. વાઘ કે આવું તો કોઈ દિવસ કોઈએ મને નથી કીધું. વાઘ મામા એવું તો કોઈએ નથી કીધું. તો કે વાઘ મામા, અમારી શાળામાં તો અમને વાર્તા કહે છે, તમે એક વાર્તા કહેશો? વાઘ મામા કે હા, મને વાર્તા તો યાદ છે. કે કોને? આપણે તો વાર્તા શરૂ કરી. પહેલા તે ખાશું સાંગો ને સરવણ, પછી રે ખાશું લાખો ને લખમણ, પછી રે ખાશું ટશુકભાઈ ને, છેલ્લે રે ખાશું ડોલીબાઈ ને. ઓહો, બહુ જોરદાર વાર્તા કીધી.
તો કે મામા હવે અમારો વારો. તમે વાર્તા સાંભળવી છે કે રૂમમાં ઘરમાં જતા રહેવું છે? તો કે ના ના, અમારે વાર્તા કેવી છે. ઓહો, કહો ત્યારે, પછી હું તમને ખાઈ જાઉં. તો કે સારું. તો ટશુકભાઈએ વાર્તા કહેવાની શરૂ કરી. હાથ પકડશે, હાથ એટલે આગળના પગ, વાઘને 4 પગ હોય ને. હાથ પકડશે સાંગો ને સરવણ, પગ પકડશે લાખો ને લખમણ, માથું તે કાપશે ટશુક ભાઈ રે, દીવો બતાવશે ડોહલી બાઈ રે. ઓહો હો હો, આ તો મને ખાવાની વાત કરે છે, મારવાની વાત કરે છે. વાઘ મામા તો એવા ગભરાઈ ગયા કે આટલા બહાદુર બાળકો, આટલા બહાદુર છોકરાઓ, અને વાઘ મામા તો જે ભાગ્યા અને ગામમાંથી બીજા ગામમાં, બીજા ગામમાંથી છેક જંગલમાં એમના ઘેર જતા રહ્યા. અને સાંગો ને સરવણ, લાખો ને લખમણ, ટશુકભાઈ અને ડોશીમાએ તો ખાધું પીધું ને મજા કરી ભાઈ, મજા. આવજો.